અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાશ્રી નદી બે કાંઠે વહી રહી છે। સિઝનમાં પ્રથમ વખત ઇન્દ્રાશ્રી નદી વહેતી થઈ છે। નદીમાં પાણી આવતા સ્થાનિકોને ફાયદો થયો છે। તો જ પ્રકારે હવે નદીમાં પાણી આવ્યા છે। પ્રથમ વખત આ ઇન્દ્રાશ્રી નદી છે તે બે કાંઠે વહી રહી છે, તેને કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે। અરવલ્લીના ભિલોડાના આ દ્રશ્યો કે જ્યાં ઇન્દ્રાશ્રી નદી છે તે બે કાંઠે વહી રહી છે। સિઝનમાં પ્રથમ વખત ઇન્દ્રાશ્રી નદી વહેતી થઈ છે, તેને કારણે અનેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના માલપુરનું રાજીરુ તળાવ હવે ઓવરફ્લો થયું છે। ઐતિહાસિક તળાવમાં સતત પાણીની આવક નોંધાઈ છે। માલપુરમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદથી તળાવ છલકાયું છે। તળાવમાં પાણીની આવક થતા સ્થાનિકોને હવે ફાયદો થશે। પીવાના પાણી માટે પણ હવે સ્થાનિકોને ફાયદો થશે। રાજીરુ તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને તળાવમાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। સતત જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે તેને કારણે અનેક જગ્યાએ અનેક ચેકડેમ છે, તળાવો છે તે ઓવરફ્લો થયા છે અને હવે અરવલ્લીના માલપુરનું આ રાજીરુ તળાવ પણ ઓવરફ્લો થયું છે। ઐતિહાસિક તળાવ માનવામાં આવે છે અને ઐતિહાસિક તળાવમાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। માલપુરમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને કારણે હવે આ તળાવ છે તે છલકાયું છે, જેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। તળાવમાં પાણીની આવક થતા સ્થાનિકોને પણ હવે ફાયદો થશે અને પાણી માટે રજળપાટ નહીં કરવી પડે।